ચેનલ ઓફ વડોદરા। શહેરમાં ઋતુ બદલાતા જ કમળો અને ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગના કેસોની અંદર ઉછાળો જોવા મળતો હોય છે, ત્યારે શહેરના ચેપી રોગના દવાખાનાની અંદર કમળો અને ટાઇફોઇડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં વધારો જોવા મળ્યો છે। જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગના કેસમાં 2 ડઝનથી વધારે કેસ નોંધાયા છે, ત્યારે ચેપી રોગ હોસ્પિટલમાં 50 બેડની હોસ્પિટલમાં 40થી 50 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસ વધ્યા છે, ત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હવે એલર્ટ મોડ પર આવ્યો છે। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહારનું ખુલ્લું અને વાસી ખોરાક નહીં ખાવાની અપીલ કરવામાં આવી છે। ઉપરાંત પાણીને પણ ઉકાળીને પીવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે, ત્યારે હવે વરસાદની સિઝનમાં પહેલા જ અઠવાડિયાની અંદર આ રોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર પણ કામગીરીમાં જોડાયું છે। દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે। ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 100 પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં। અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ। પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરી ને આ તે, એ ટાળવા જોઈએ।